હેલો મિત્રો, કેમ છો? હવે આપણે ગ્રુપ ડીની પરીક્ષાઓ જેમ જેમ ફોર્મ ભરાવાના ગુજરાતમાં આમ લોટ્સઅપ વધી રહ્યા છે, એવી જ રીતે આપણે તૈયારીની અંદર પણ તમને હેલ્પ થાય એના માટે સિરીઝ જે છે એ આગળ વધારી રહ્યા છે. મારા 2 દિવસ ઘરે જ મેરેજ હતા, એટલા માટે આપણે 1-2 દિવસ મૂકી નથી શકાયો. આજે આપણે આ સાયન્સનો ભાગ 4 છે મારા ખ્યાલથી, પાર્ટ 4 મૂકી રહ્યા છીએ. એના સિવાય લોટ્સઅપ વિડીયો જે છે મૂકેલા છે. તમારી તૈયારીને 4 ચાંદ લગાવી દે એવા, તો આપણે સમય ન બગાડતા સીધા જઈએ. એમાં છે ને ન્યુમેરિકલ એટલે કે ભાઈ નંબરના દાખલા, આંકડાકીય દાખલાઓ જે છે સાયન્સમાં તમને 2-4 પૂછાતા હોય છે. તો એના માટે આપણે શરૂઆત કરી દઈએ. બરાબર, તમારા માટે થોડુંક છે ને એક સારો દાખલો મેં લીધો છે. આમ તો 2 લીધા છે, બરાબર. અને એના માટે મેં પહેલાં આપણે દાખલો વાંચીએ પછી વાત કરીએ. તો શું કહે છે, કોઈ સર્કિટમાં 2 મિનિટમાં પ્રવાહિત આવેશની માત્રા, બરાબર છે, એ 1200 કુલમ્બ છે. બરાબર, સીનો મતલબ છે કુલમ્બ વચાય છે. તો ત્યાં પ્રવાહિત કરંટની માત્રા, કરંટ એટલે કે ભાઈ વિદ્યુત પ્રવાહની માત્રા શું છે? હવે જો આ પ્રશ્નને સમજાવવા માટે છે ને મેં અત્યારે ફરી થઈ અને ધોરણ 10ની વિજ્ઞાનની બુક શોધી. બરાબર છે કે ભાઈ ચલો આપણે ભણાવીએ જ છીએ તો છોકરા માટે થોડીક મહેનત કરીએ. અને મેં ત્યાંથી એક ફોટો શોધ્યો અને તમને બતાવી દઉં, એટલે તમે આ પ્રશ્નને વ્યવસ્થિત સમજી શકો છો. આની અંદર આવેશ શબ્દ વાપર્યો છે, એને શું કહેવાય ને આ બધું આપણે સમજવા માટે પછી એનું સૂત્ર બી છે. સૂત્ર છે I બરાબર છે Qના છેદમાં T. આ શું છે શું નહીં એને આપણે સમજીએ પછી મજા આવશે, કારણ કે એમનામાં આપણે ભણવાનો કોઈ મતલબ નથી મિત્રો. એટલે જોઈ લઈએ. આ તમારી સામે જે દેખાય છે ને એ આપણા લગતા પ્રશ્નને સમજવા માટે મેં એક ફોટો 10મા ધોરણની વિજ્ઞાનની અંદર ચેપ્ટર ગોત્યું, વિદ્યુત પ્રવાહ નામનું ચેપ્ટર છે, બરાબર. અને તેની અસરો, એમાં શું આપણને લખ્યું છે, ઉપર એવું વાક્ય લખ્યું છે કે જો T સમયમાં વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો Q હોય તો આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I, અને એ શું હોય તો કે ભાઈ I બરાબર Qના છેદમાં T, જે હમણાં મેં સૂત્ર બનાવ્યું. તો આ શું છે એ તમને સમજાવવા માટે, એટલે એનો મતલબ જે આપણે આવેશ શબ્દ વાપર્યો ને, આ લોકો પરીક્ષામાં ઘણી વખત આવેશ શબ્દનો ઉપયોગ કરે છે. તો આવેશ ઇટ મીન્સ કે વિદ્યુત ભાર, અને એને C એટલે કે કુલમ્બ દ્વારા દર્શાવવામાં આવે છે. અને એને આપણે એમ કહીએ ને કે ભાઈ સૂત્રની અંદર Q, T એટલે સમય અને I એટલે કે વિદ્યુત પ્રવાહ. એની સાથે સાથે છે ને મને જરૂરી લાગ્યું છે એટલા માટે ફોટો લીધો. જો અહીંયા એક સરસ મજાનું વાક્ય લખ્યું છે, વાંચીએ કે વિદ્યુત ભારનો SI એકમ કુલમ્બ છે. જો સમજો વિદ્યુત ભારનો, તમને આના એક SI એકમ 1 કે 2 પૂછાય છે, એટલા માટે આ બી આ વાક્ય જરૂરી છે મિત્રો. જે લગભગ પછી આંકડાકીય માહિતી જે પૂછે ને ડેટા, એમાં પણ આ પૂછાય છે કે ભાઈ વિદ્યુત ભાર જે છે એનો SI એકમ કુલમ્બ છે, એ ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને સમતુલ્ય કઈ રીતે હોય છે. તો એની પણ અહીંયા વાક્ય લખ્યું છે કે જે લગભગ 6×1018 ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને સમતુલ્ય છે. એના સિવાય એક લાઈન આ બી જરૂરી છે કે જે તમને પૂછી શકાય છે કે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન 1.6×10⁻⁹ કુલમ્બ ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. અને આ ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્દ્રે મેરી એમ્પિયર, બરાબર, ઘણા બધાને એ ખબર હશે કે ભાઈ આપણે આ જે વિદ્યુત પ્રવાહ છે ને એમ્પિયરમાં મપાય, પણ એનો શોધક જે છે ને ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્દ્રે મેરી એમ્પિયર, આ એના નામ પરથી વિદ્યુત પ્રવાહનો એ એકમ જે છે ને એમ્પિયર. એક વખત એવું પૂછેલું છે કે નીચે આપેલા 4 ઓપ્શન આપ્યા હતા, કે નીચે આપેલા 4 ઓપ્શનમાંથી કયું SI એકમ જે છે એના શોધકના નામ ઉપર છે. જો પ્રશ્નને કેટલો ટ્વિસ્ટ કરીને એને પૂછી લીધો, એટલે આપણે તમને સમજે ને એના માટે આપણે ફોટો, મેં 10મા ધોરણની બુક શોધી, ચેપ્ટર શોધ્યું, ત્યાંથી ફોટો લીધો અને થોડોક સમય બી મારો ને તમારો બંનેનો આપ્યો. શું કામે કે તૈયારી કરીએ જ છે તો સાચી અને સારી થાય. ગમે ત્યાંથી પ્રશ્ન પૂછે આપણને આવડે. તો આટલી મહેનત મારી છે, તમારી પણ એક મહેનત હોવી જોઈએ કે નીચે દેખાતો લાઇકનું બટન છે ને એને સેજ પ્રેસ કરી દો મિત્રો. હવે આપણે એ પ્રશ્ન જે હતો ને એને સોલ્વ કરવા જતા રહીએ. પ્રશ્ન વાંચીને એટલે સમજાય છે. કોઈ સર્કિટની અંદર 2 મિનિટમાં, બરાબર, વિદ્યુત પ્રવાહિત આવેશ એટલે હમણાં આપણે વિદ્યુત ભાર જે લીધો ને એની માત્રા છે ને 1200 કુલમ્બ છે. તો ત્યાં પ્રવાહિત કરંટની માત્રા જણાવો. હવે જુઓ અહીંયા આપણે સૂત્ર જોયું હતું ને કે ભાઈ I બરાબર Qના છેદમાં T, બરાબર છે. આ પ્રમાણે આપણે સૂત્રમાં બધું મૂકીએ. પણ એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે અહીંયા 2 મિનિટમાં આપ્યું છે, બરાબર. જ્યારે એમ્પિયરની અંદર કોઈ વાત હોય ને ત્યારે તમારે એને સેકન્ડમાં ફેરવવું જરૂરી હોય છે. એટલે I જે છે એ બરાબર Qના છેદમાં T, તો કુલમ્બ આપણને આપ્યા છે 1200,
ઇટ્સ ઓકે. અને છેદમાં 2 મિનિટ આપી છે એને ગુણ્યા આપણે 60 સેકન્ડ કરવી જરૂરી છે. આને તમે છેદ ઉડાડશો બરાબર છે એટલે શું આવશે તો કે ભાઈ 10 એમ્પિયર આનો રાઈટ આન્સર થશે. એકદમ સરસ રીતે સમજાયું છે, થોડોક સમય પણ લીધો છે. 9 નંબરનો પ્રશ્ન જે છે એ શું કહે છે કે વોશિંગ સોડાનું રાસાયણિક નામ અથવા તો એનું રાસાયણિક સંગઠન જે છે, નામ નહીં પણ રાસાયણિક રીતે કઈ રીતના એનું સૂત્ર છે દેશી ભાષામાં કહીએ તો કે ભાઈ Na2 બરાબર CO3 અને CO3 પછી 10H2O. આ સૂત્ર પાકું કરી લેજો. તમને 2 કે 3 અગત્યના જે સૂત્રો છે એ આ લોકો પૂછતા હોય છે બરાબર. કઈ એવું કહેવાય કે ભાઈ કઈ બેચમાં પૂછી લઈએ અથવા કઈ શિફ્ટમાં પૂછી નક્કી નથી, બની શકે કે તમારે આવી શકે, માટે તમને યાદ હોવું જરૂરી છે. પછી લખ્યું છે નીચેમાંથી બરાબર કઈ એવી ધાતુ છે જે પૃથ્વીની ભૂસપાટી ઉપર મુક્ત અવસ્થામાં મળી આવે છે. મુક્ત અવસ્થામાં મળી આવે છે એનો મતલબ કે ભાઈ એ છે ને એ ધાતુને જ્યારે તમે કોઈ પણ માનો કે ક્રૂડ છે, આપણે ક્રૂડની એક વાત કરીએ તો ક્રૂડ જે છે ને એને જ્યારે શુદ્ધ કરે ને તો એની અંદરથી તમને અલગ અલગ ઓઇલ, પેટ્રોલ, કેરોસીન આવી બધી વસ્તુઓ મળે. તો પેટ્રોલ છે ને એ શુદ્ધ ન મળ્યું, એ કોઈના અંદરથી મેળવવામાં આવ્યું. ઓકે. જ્યારે સોનું એવી ધાતુ છે કે એ પ્યોર ગોલ્ડના સ્વરૂપમાં જ મળે છે, માત્ર એની અંદરથી અશુદ્ધિઓને દૂર કરવામાં આવે છે મિત્રો. તેના બાદ પહેલો પ્રશ્ન લઈ લઈએ કે નિમ્નલિખિતમાંથી કયું અથવા તો કોણ લિક્વિડ એટલે કે દ્રાવણનું લક્ષણ છે. જો હવે તમે છે ને એક ચેપ્ટર છે 9મા ધોરણમાં મિશ્રણ અને સંયોજનો આવું બધું એક ચેપ્ટર છે, એના અંદર સાયન્સની અંદર દ્રાવણના લક્ષણો એવું બધું આપ્યું છે, એને લગતી આ એક વાત છે બરાબર. તેનો આકાર અને ક્ષેત્રફળ ચોક્કસ હોય ના ભાઈ, દ્રાવણનો આકાર અને ક્ષેત્રફળ ચોક્કસ ના હોય. તે ખૂબ જ સંકુચન ધરાવે ના બરાબર. તે ખૂબ જ ઘટ સ્વરૂપે હોય એ કોઈ એનું એક લક્ષણ ન કહી શકાય બરાબર. દ્રાવણ છે એ પાતળું બી હોઈ શકે અને ઘાટું બી હોઈ શકે. હવે અહીંયા જોઈએ તો કે તેની માત્રા એક નિશ્ચિત હોય પરંતુ આકાર નિશ્ચિત ન હોય. હવે જ્યારે આ દ્રાવણને તમે સમજશો ને તમને એવું થાય કે ભાઈ એની માત્રા નિશ્ચિત હોય એવું ના કહી શકાય, પણ દ્રાવણ જે છે ને ખરેખર તમે ભણશો ને જો સાયન્સની દ્રષ્ટિએ તો એના અંદર છે ને માત્રા આપેલી હોય કે ભાઈ તમે 1 લીટર પાણી લો બરાબર છે અને એના અંદર તમે 200 ગ્રામ જે છે એ તમે મીઠું નાખો છો. તો આ રીતે એક દ્રાવણ જે તૈયાર થયું ને બરાબર છે એની માત્રા ફિક્સ થઈ. હવે એ ડોલમાં નાખશો, ટબમાં નાખશો, કોઈ પણમાં નાખશો તો એની માત્રા જે છે એ નિશ્ચિત થઈ, પણ જેની અંદર નાખો ને એનો આકાર નિશ્ચિત ના હોય, માટે આનો આન્સર થશે. પછી છે નીચેમાંથી ક્યુ નિલંબનનું ઉદાહરણ છે. જો એના માટે પણ મારે એક સ્ક્રીનશોટ સાથે એક ફોટોગ્રાફ્સ મૂકવો પડ્યો કે ભાઈ આ શબ્દ છે નિલંબન એ શું છે. એ જો ખબર ના હોય તો તમને એમ થાય કે સાહેબ કંઈક બોલ્યા પણ આમાં કંઈ સમજાણું નહીં બરાબર. એટલે નિલંબનનું ઉદાહરણ શું છે તો કે ભાઈ જળમાં ઉમેરેલા માટીના કણ, આ એનો રાઈટ આન્સર છે. તો હવે આ પણ એ જ ચેપ્ટર જે છે ને એક સરસ મજાનું મિશ્રણ આવું આવે છે, એના અંદર નિલંબન શબ્દ છે. તો નિલંબન કોને કહેવાય ને એ જો અહીંયા મેં ફોટો પાડીને રાખ્યું છે તો એને પણ સંભળાવી દો બરાબર છે કે ભાઈ જો કે જેમાં બરાબર છે અહીંયા પહેલાં મળેલા વિષમાંગ પ્રણાલી બરાબર કે જેમાં ઘન કણો પ્રવાહીમાં વિખરેણ પામેલા હતા તેને નિલંબન કહે છે બરાબર છે. વિષમાંગ એટલે સમાંગ અને વિષમાંગ. વિષમાંગનો મતલબ જો હું તમને સમજાવું કે ભાઈ આ કોઈ ડોલ છે એની અંદર 2 વસ્તુ જે છે ને એ અલગ અલગ હોય એટલે કે 2 લિક્વિડમાં નથી એટલે વિષમાંગ થયું. બંને લિક્વિડ ફોર્મમાં હોય ને તો એ સમાંગ ફોર્મ થયું, સ્વરૂપ થયું. એટલે વિષમાંગ એટલે કે આના અંદર પાણી છે અને એના અંદર પાછી માટીના કણ નાખ્યા તો એ 2 જે છે એ અલગ અલગ કેટેગરીના પદાર્થો થયા. આવું જે મિશ્રણ છે એને શું કહેવામાં આવે તો કે નિલંબન તરીકે ઓળખવામાં આવે છે. બહુ આ પ્રશ્ન જે છે તમને કદાચ અત્યારે કદાચ આમ નહીં મજા આવતી હોય, પણ મિત્રો એવું કહેવાય સત્ય કે સારી વસ્તુ હોય ને એ મજા ના આપે પણ એ તમને ભવિષ્ય સારું બનાવે બરાબર છે. એટલે એ પ્રશ્ન કદાચ ગમે ના ગમે પણ આપણા એક્ઝામ માટે જરૂરી છે. ઓકે. એક સેકન્ડ ક્વેશ્ચન દાખલા સ્વરૂપે લીધો છે પાછો, એને બી લઈ લઈએ આપણે. શું કહે છે એક પરિપથમાં 3 રેઝિસ્ટર લગાડવામાં આવ્યા છે અને કેવી રીતે સમાંતર રીતે પેરેલલ રીતે લગાડવામાં આવ્યા છે બરાબર. અને એની પાછળ જે છે ને એની કેપેસિટી આપી કે ભાઈ એક 2 ઓહમ 3 ઓહમ અને 6 ઓહમના છે, તેમાં 10 વોલ્ટની બેટરી જોડવામાં આવી છે. તો અહીંયા પસાર થતો કરંટ અને એનો ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ જણાવો. ઓકે. આ પ્રશ્ન જે છે એ થોડો કેલ્ક્યુલેશનવાળો છે. તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ માનો કે આ રીતના એક બેટરી છે
બરાબર છે। અને આ બેટરી જે છે એના અંદર એણે એવું કીધું કે ભાઈ 3 રજિસ્ટર પેરેલલમાં આ રીતે લગાડવામાં આવ્યા, બરાબર છે। કોઈ 2 ઓહમનો છે, એક 3 ઓહમનો છે અને 6 ઓહમનો છે। તો એ જે છે એ પોતે કેટલું રજિસ્ટન્સ લાવશે, જેના કારણે ફ્લો જે છે કરંટમાં એ કેટલો ઓછો પસાર થઈ શકે। ઓકે, તો એને આપણે ગણવા માટે શું હોઈ શકે, તો કે ભાઈ 1/r હોય ઇઝ ઇક્વલ ટુ 1/ પહેલો આર વત્તા 1/ બીજો આર વત્તા 1/ ત્રીજો આર। તો એ મેં અહીંયા ગણ્યો છે, એટલે પહેલું જે છે 1/ એટલે આ 2 વત્તા 1/3 વત્તા 1/6। હવે એની અંદર આપણે સિમ્પલી લસા લઈ લઈએ કે અથવા તો છેદ સરખો કરીએ 6, તો પહેલાંને આપણે કેવી રીતે અહીંયા આમ છે કે ભાઈ 1/2 એને 6 કરવા માટે શું કરવું પડે, તો કે આને ગુણ્યા 3 કરવા પડે। તો એવી જ રીતે ઉપરનાને પણ ગુણ્યા 3 કરો ત્યારે 6 થાય, એટલે મેં અહીંયા લખ્યું છે 3। તો સેમ હવે આગળ અહીંયા હવેનું પદ જે છે આ 1/3, ત્યાં 6 કરવા માટે શું કરવું પડે, 1/3 તો કે 3 ગુણ્યા 2 કરવા પડે। તો એવી જ રીતે ઉપર ગુણ્યા 2 કરીએ। આ રીતે મેં એનું સાદું રૂપ આપ્યું 3 વત્તા 2 વત્તા 1/6, એટલે ઉપર 6 બન્યા, 6/6 એનો મતલબ કે 1, બરાબર છે। તો એ આપણને શું મળ્યું, તો કે ભાઈ એનો રજિસ્ટર, અહીંયા 2 પ્રશ્ન પૂછ્યા છે, બરાબર છે, કે જો અહીંયા પસાર થતો કરંટ અને એનો રજિસ્ટન્સ આપણને 1 મળ્યો, હજી કરંટ મળ્યું નથી। તો કરંટ શોધવા માટેનું સૂત્ર શું છે, તો કે આપણે ઓહમના નિયમ મુજબ I બરાબર V/R। તો I શું છે, કરંટ શોધવાનો છે, બરાબર છે। તો V વોલ્ટેજ આપણને અહીંયા આપ્યા છે કે 10 વોલ્ટની બેટરી છે, એટલે કે આપણે 10 આપીએ, રજિસ્ટર 1 મળ્યો, એટલે 10/1 એનો મતલબ થાય કે 1 જવાબ આપ્યો, બરાબર। એટલે એમ્પિયર જે છે 10/1 એટલે 10 જે છે એ એમ્પિયર આવ્યા, અને 1 ઓહમ જે આપણે પહેલાં શોધી નાખેલો। ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ મિત્રો। યુકેરિયોટિકમાં, બરાબર છે, નીચેમાંથી કોણ ડબલ લેયર સાથે કોષ દ્રવ્યથી અલગ પડે છે અને કોષની જીવન પ્રણાલીને નિર્દેશિત કરે છે? આ પ્રશ્ન જે છે ને એ આપણે કોષ જે છે ને એ 2 પ્રકારના હોય એવું કહી શકીએ, પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક, બરાબર છે। ક્યારેક આપણે આ કોષ માટેનું પણ વિચાર છે કે એકવાર એક ચેપ્ટર આખું લઈ અને સમજાવવું। એના અંદર જે કેન્દ્રક છે આ એનું એક લક્ષણ છે કે ભાઈ એ કોષ દ્રવ્યથી અલગ પાડે, બરાબર છે, અને પોતાની જીવન પ્રણાલીને નિર્દેશિત કરે। એટલે કે જ્યારે ડબલ લેયર આ રીતના 2 પડ હોય, અહીંયા આપ્યું છે ને ડબલ લેયર સાથે કોષ દ્રવ્યથી, એ જ્યારે સંકુચન થતા હોય અથવા તો વધારાનો કચરો જ્યારે બહાર કાઢતા હોય તો એ આ કેન્દ્ર છે ને એ પાછું બાકીની વસ્તુઓને ધ્યાન રાખે કે ભાઈ આ કોષ આખો ડિલીટ ના થઈ જાય, બગડી ના જાય, આવી બધી જે ધ્યાન રાખવાનું કાર્ય કરે છે એ કોણ કરે છે, તો કે કેન્દ્ર અથવા કેન્દ્રક। પછી લખ્યું છે મસ્તિષ્કનો એવો ભાગ જે વિચારવાનું કાર્ય કરે છે સાથે વિભિન્ન સંવેદનાઓ દ્વારા મળતી માહિતીને બરાબર પણ પ્રાપ્ત કરે છે। એટલે આપણા મગજની અંદરનો એવો કયો ભાગ છે કે જે વિચારવાનું કાર્ય તો કરે જ છે, સાથે સાથે અલગ જે આપણી સંવેદનાઓ છે એને મહેસૂસ કરી અને એનાથી આપણને એ માહિતગાર કરે। જેમ કે મને આંગળીમાં કીડી કરડે તો એ જે કીડી કરડી તો એ મને એક સંવેદના થઈ, મને ત્યાં દુખાવો થયો, આ માહિતી જે છે એને પણ એ સાથે સાથે કોણ લાવે, તો એ કામ જે છે આપણા મગજની આગળના ભાગનું અગ્ર મસ્તિષ્કનું આ ભાગ છે, બરાબર, અથવા તો એનું કાર્ય છે। પછી પ્રશ્ન છે નીચેમાંથી કયું જીવ પુનર્જનનની ક્ષમતાવાળી કોશિકાઓ ઉપયોગ કરી શકે છે? ઓકે, એટલે કે ભાઈ આ બધા જે છે ને રિપ્રોડક્ટિવિટી ચેપ્ટર છે એમાંથી પ્રશ્ન પૂછ્યો કે ભાઈ પુનર્જનન, જો પુનર્જન્મ નથી હો, પુનર્જનન એટલે ફરીથી એ લોકો જે છે એ આ ઓલા જેવું છે, આપણે કહેવત સાંભળી હશે કે ભાઈ આવી રીતે ગરોળી હોય અને ગરોળીની પૂંછડી છે કે એને તમે કાપી નાખો તો એ પૂંછડી પાછી આવી જાય, આવું સાંભળ્યું છે ને, બરાબર, એને પુનર્જનન કહેવાય, પોતાના અંગોને ફરીથી એ પાછા બનાવી શકે। આવું જ જે છે એ એક હાઇડ્રા નામનો જીવ છે। હવે આના ઉપરથી એક ક્વેશ્ચન્સ પૂછી લો, બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમને આના બદલે એવું પૂછી લે કે આપણા શરીરનું એવું કયું અંગ છે, અંગની વાત કરું છું, એવું કયું ઓર્ગન છે કે જે કદાચ 70% કપાઈ જાય અથવા તો 70% એ બગડી ગયું હોય છતાં એ અંગમાં એવી કેપેસિટી છે એને રિકવર કરીને પાછું એને 100% સાજું બનાવી શકે। જો ખ્યાલ હોય તો કોમેન્ટ કરજો મિત્રો, નહીંતર આવતા ભાગની અંદર હું એને યાદ કરીને તમને
કહી દઈશ. ઓકે મિત્રો, પછીનો ક્વેશ્ચન લઈ લે. નીચેમાંથી કયું ઉદાહરણ એક સમાન સાથે વૃત્તાકાર ગતિનું છે? તો આપણે ગતિ નામનું ચેપ્ટર છે. ગતિ જે છે એ અલગ અલગ પ્રકારની હોય. સીધી ગતિ હોય, પછી આ રીતે વૃત્તાકાર કેન્દ્રીય ગતિ હોય, બરાબર છે. આવા બધા એના ભાગો છે. એની અંદરથી આ પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ ઉદાહરણ એક સમાન હોય અને સાથે વૃત્તાકાર ગતિ હોય તો આવું કયું ઉદાહરણ છે? બરાબર. તો પૃથ્વીને ફરતે ચક્કર લગાવતા ગ્રહો, પૃથ્વીને ફરતે જે ગ્રહો છે ને એ એક ચોક્કસ ગતિ સાથે હોય, એની એક વે જે છે એ પણ એક ફિક્સ હોય અને એ ફિક્સ રસ્તામાં જ એ ગ્રહો જે છે એ ફરતા હોય છે. એટલે આનું રાઈટ આન્સર થાય પૃથ્વીને ફરતે ચક્કર લગાવતા ગ્રહો જે એક સમાન ગતિથી અને સાથે વૃત્તાકાર ગતિથી કાર્ય કરે છે અથવા તો ફરતા હોય છે. બાકીના ક્વેશ્ચન્સ મેં પહેલાં જ લઈ લીધા છે. જે મિત્રો નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અચૂક રાખે, બરાબર, જેથી અમને પણ વધારે હોંસલો મળે અને મજા આવે કે ભાઈ તમારા માટે હું હજી મહેનત કરું. જે લોકોને એવું ચાહતા હોય કે સર અમને આ જે અત્યારે ભણ્યા ને એ PDF તો હું તમને ફ્રીમાં આપું છું, એના સિવાય પ્રેક્ટિસ કરવા માંગતા હોય, આવા સરસ મજાના ઓરિજિનલ પેપર જે ગવર્મેન્ટે લીધેલા છે એ જ ચાહતા હોય તો એ મારી પાસેથી 150 રૂપિયામાં ખરીદી શકે છે. વોટ્સઅપ નંબર આપ્યો છે, મારો કોન્ટેક્ટ કરી શકો છો. પાસ થાવ તેવી શુભેચ્છાઓ સાથે ફરી મળીએ નવી સિરીઝમાં, નવા લેક્ચરમાં. થેન્ક યુ.